દીકરી અને બાપના પ્રેમની કોઈ સરખામણી ના થઈ શકે. દીકરી આ જીવન બાપની કાળજી રાખે, રોકે ટોકે અને માની જેમ શિખામણ આપે. દીકરીનો બાપ કદાચ રોજની મજૂરી કરી ઘેર આવનાર મજૂર હોય કે અઢળક ધન સંપત્તિના માલિક હોય. દીકરીનો બાપ રાજા જનક હોય અને પુત્રી સીતા હોય, કે ઋષિ કર્ણ અને એની પુત્રી શકુંતલા હોય, કે પછી આપણા ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુ અને એના પાત્રો હોય કોચમેન અલી ડોસો અને મરિયમ. જ્યાં બાપ અને દીકરીની વાત આવે ત્યારે આપણી સામે નિર્મળ, સ્વાર્થ રહિત, અસ્ખલિત પ્રેમભર્યો સંબંધ જ સાંભળી આવે. ગૌરીશંકર જોશી ધૂમકેતુની એક કૃતિ છે પોસ્ટ ઓફિસ, ગુજરાતી સાહિત્યની અવિસ્મરણીય વાર્તા અને દરેકે દરેક ઉંમરના અને દરેક સમયના ભાવકને ભીંજવી નાખતી વાર્તા છે. મારી પણ આ પસંદગીની વાર્તા છે. ધૂમકેતુની આ કૃતિનો સમાવેશ અભ્યાસક્રમમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ કરવામાં આવેલો છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો. એકાદ કૂતરાનો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોળતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કે નહીં છતાંય કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. ઠક ઠક ઠક. સડકની એક બાજુ ઝાડની હાર હતી ને બીજી બાજુ શહેરનો મોટો બાગ હતો. હવે અહીં ઠંડી વધારે હતી અને રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે ને એમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ડોસો ઓફિસની બહાર પડથાર પર જઈને બેઠો. અંદરથી કંઈ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ઘૂસપૂસ થતી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ, અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન એમ
એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટા બંધ કાગળો ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો, કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ, કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, હું આવ્યો છું લેવા. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્તરને કહ્યા. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર પાછો બેસી ગયો હતો. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય. તેની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાસડા કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. આગળ વધી જતા ને સસલું બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલુની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પડે કે સસલું જીવતું રહેતું નહીં. વળી ક્યારેક અલી માછીમારનો મિત્ર બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. અરે, એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા નહીં. આપણા સાહિત્યકારો દીકરીને બાપનું હૈયું કહે છે, દીકરીને કલેજાનો ટુકડો કીધો છે. કવિ કાલિદાસ છે એ અભિજ્ઞાન શકુંતલમાં લખે છે કે જ્યારે કણ્વ ઋષિની પુત્રી એટલે કે શકુંતલાની વિદાય થતી હોય છે ત્યારે ઋષિ બોલે છે કે સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે. અને જો કણ્વ જેવા ઋષિ આ શબ્દો બોલતા હોય તો કોચમેન અલી ડોસા છે એનું શું ગજું કે એ દીકરીના વિદાયને ખમી શકે. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલા તો એ તેતરના બચ્ચાને આકુળ વ્યાકુળ દોડતા જોઈ અને હસતો અને આ એના શિકારનો આનંદ હતો. હવે શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાગી. તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયા ફાટ રોયો અને ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગ્યે ઉઠીને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર
તીર્થ સ્થાન બન્યું હતું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો અને એને એવું જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય ને એમ છતાંય ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તે મેં હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે અને ઠાલે હૈયે પાછો જતો. ગુજરાતી સાહિત્યકાર ધૂમકેતુની એક બાપની અખૂટ શ્રદ્ધા અને દીકરીના સાસરે ગયા પછી એના જીવનના પરિવર્તનની વાત કરતી આ વાર્તાનો એક ભાગ અહીં પૂરો થાય છે. આગળની વાર્તા ભાગ બીજામાં મૂકેલ છે. ગુજરાતી સાહિત્યની અવનવી વાર્તાઓ સાંભળવા માટે વાચિકમ ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ અને શેર કરો.